ટ્રમ્પભાઈને બધે જ ટાંટીઓ અડાડવા જોઈએ એવી એક હવે ગુજરાતી કહેવત બની ગઈ છે કે તું ટ્રમ્પ નહીં થા, એવું પણ લોકો કહેતા હોય છે એકબીજાને. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી ઇઝરાયલ દ્વારા સતત જે લેબનોન ઉપર હુમલા કરવામાં આવી રહ્યા હતા એમાં હવે શાંતિ મંત્રણાનો તખ્તો ગોઠવાયો છે. દર્શક મિત્રો, 34 વર્ષ પછી ઇઝરાયલ અને લેબનોન એક ટેબલ ઉપર આવી રહ્યા છે અને હાઈ લેવલની એક મીટિંગ થવા જઈ રહી છે, જેમાં ખાસ કરીને યુદ્ધ વિરામની વાત આવશે અને હિઝબુલ્લાહને કઈ રીતે ડાયલ્યુટ કરવું અને કઈ રીતે પાંગળો બનાવવો એના માટેની પણ વાત અને શરતો આવશે. અત્યાર સુધી ઇઝરાયલ દ્વારા સતત હુમલાઓ કરી અને લેબનોનના દક્ષિણી પ્રાંતની અંદર ભયંકર તબાહી મચાવવામાં આવી છે. હવે લેબનોન દ્વારા પણ આ બાબતે ટેબલ ઉપર આવી અને વાત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. લેબનોન અને ઇઝરાયલ નજીક આવી રહ્યા છે. એ લોકો વાત કરી અને ટૂંક સમય માટે યુદ્ધ વિરામ માટેની શરતો નક્કી કરવા જઈ રહ્યા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પણ આમાં કૂદી પડ્યા છે. ટ્રમ્પભાઈને બધે જ ટાંટીઓ અડાડવા જોઈએ એવી એક હવે ગુજરાતી કહેવત બની ગઈ છે કે તું ટ્રમ્પ નહીં થા, એવું પણ લોકો કહેતા હોય છે એકબીજાને. હિઝબુલ્લાહને ખાસ કરીને ડાયલ્યુટ કરવા માટે, હિઝબુલ્લાહની શક્તિને નાશ કરવા માટે લેબનોનનો સહકાર લઈ અને ઇઝરાયલ એને અત્યારે પણ ખોખરા કરી રહ્યા છે એના હાડકા. ત્યારે વધારે આક્રમકતાથી એના ઉપર કાર્યવાહી કરશે. એની સાથે સાથે યુદ્ધ વિરામ પણ થશે અને ઇઝરાયલ ગ્રાઉન્ડ ઓપરેશન કરી અને હિઝબુલ્લાહના તમામ જે સમર્થકો છે એ લોકોનો ખાત્મો કરશે. એ આતંકવાદીઓનો સફાયો ઇઝરાયલ લેબનોનની ગવર્મેન્ટને સાથે રાખીને કરવા જઈ રહ્યું છે. આ જો સમજૂતી થઈ જશે તો વિશ્વના જે પશ્ચિમ એશિયાની અંદર આપણે જે વિશ્વના દેશોમાં અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે એમાં ખૂબ રાહત થશે. ઈરાન પણ લગભગ ઘૂંટણીએ પડવા તૈયાર છે. અમેરિકા પણ થાકી ગયું છે આ યુદ્ધથી. ઇઝરાયલ હજી થાક્યું નથી. ઇઝરાયલ હજુ પણ થાકવા તૈયાર નથી, કેમ કે એ લોકોની પાસે એની જે સિસ્ટમ છે અને જે એના લડવૈયાઓ છે એની ખૂબ મોટી ફોજ છે. આ તમામ પરિસ્થિતિની અંદર અત્યારે એવું લાગી રહ્યું છે કે લેબનોન અને ઇઝરાયલ એક ટેબલ ઉપર બેસી અને શાંતિ વાર્તા કરશે તો હિઝબુલ્લાહનો નાશ નિશ્ચિત છે. એની સાથે સાથે લેબનોન અને ઇઝરાયલ વચ્ચે જે છેલ્લા 34 વર્ષથી એક પણ પ્રકારની વાતચીત નથી થઈ એ પણ થશે. એટલે આવનારા દિવસોમાં શાંતિ બની રહે એના માટેના પ્રયત્નો છે. અને ઇઝરાયલ અને લેબનોન વચ્ચે જો યુદ્ધ કરાર થઈ જાય અને યુદ્ધ ટળી જાય અત્યારના તબક્કે, તો આવનારા દિવસોની અંદર આ વિસ્તારમાં ઝડપથી શાંતિ પથરાશે એવું પણ લાગી રહ્યું છે.